સૌથી પહેલાં આપણે જયેશભાઈ બ્રહ્મભટ્ટને સાંભળ્યા હતા. ત્યાર પછી કાંતિભાઈ વાલા આવી નહીં શકેલા કે એ પ્રોગ્રામ આપણે મુલતવી રાખવો પડ્યો. ત્યાર પછી વી નર્મદ યુનિવર્સિટીના કેટલાક પ્રાધ્યાપકો આવેલા. એના બીજા દિવસે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાંથી આવેલા. ગઈકાલે પીપી સવાણીમાંથી આવેલા. અને આજે આપણા શહેરની ખૂબ સિરમોર એવી ઓરો યુનિવર્સિટીમાંથી પ્રાધ્યાપક વિજયભાઈ ડૉક્ટર વિજયભાઈ રાદડિયા આવ્યા છે. ડૉક્ટર વિજયભાઈ રાદડિયા એસોસિએટ પ્રોફેસર ઇન સ્કૂલ ઓફ બિઝનેસમાં છે. ડાયરેક્ટર ઓફ કેરિયર ડેવલપમેન્ટ સેન્ટરમાં છે, ડાયરેક્ટર છે. ગ્રુપ ચેરમેન છે અમારા SCCCIમાં, મેનેજિંગ કમિટીમાં પણ મેમ્બર છે. પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ડાયરેક્ટર ઇન મેનેજમેન્ટ છે, ડોક્ટરેટ ઇન મેનેજમેન્ટમાં છે. PhD ને એન્જિનિયરિંગ છે, ME CAD અને CAM, MBA MA પબ્લિક એડમિનિસ્ટ્રેશન, BE મિકેનિકલ જેવી વિશાળ ડિગ્રીઓ સહિત આપને માર્ગદર્શન આપવા આવ્યા છે. ઓરો યુનિવર્સિટી વિશે જણાવવા આવ્યા છે. આપણે એમને તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. સર્ટિફાઈડ માસ્ટર ટ્રેનર અને લીડ એસેસર પણ છે સ્કિલ ઇન્ડિયાના. એમની સાથે ઓરો યુનિવર્સિટીમાંથી શ્રી જીલ માંગકી આવ્યા છે, જે આસિસ્ટન્ટ મેનેજર છે ત્યાંના અને આઉટરીચ માર્કેટિંગ સંભાળે છે. એ 2024થી ત્યાં છે. એ પણ MA સોશિયોલોજી અને BBA ફાઇનાન્સ કરેલું છે એમણે. એટલે જીલભાઈને પણ વધારી. કાર્યક્રમને આગળ વધારતા પહેલાં આવેલા મહેમાનોને આપણે સરસ મજાનો એક મોમેન્ટો આપીએ, એક બુકે આપીએ. આપણે સૌ આતુર છીએ વિજયભાઈને સાંભળવા માટે. વિજયભાઈ ખૂબ બિઝી પર્સનાલિટી છે. એટલે એટલી બધી મહા મહેનતે એમની એપોઇન્ટમેન્ટ મેળવીને અને એમણે સમય કાઢીને આપણને અહીંયા આપ્યો છે. એટલે એમને બહુ ડિટેલથી આપણે સાંભળીએ. વિજયભાઈ. જી ધન્યવાદ. સૌપ્રથમ તો ચેરમેન શ્રી મહેશભાઈ પમનાની, જીલ માંગુકિયા અને સર્વ સ્ટાફ મિત્રો ચેમ્બર ઓફ કોમર્સના અને આપ સૌ ઇન્વાઇટેડ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી આપણે બધું જ રાખીએ. મને એટલું ખાલી કહું કે દસમા પછી અત્યારે 10મું બોર્ડની એક્ઝામ કોણ આપી છે. સો ડિલે નહીં કરતા આપણે થોડું ઓરો યુનિવર્સિટી વિશે જાણીએ. પછી એક્ઝેક્ટલી 15-20 મિનિટ ઓરો યુનિવર્સિટી વિશે જાણીને 10મા પછી તો ત્યાં કોઈ કોર્સ નથી અને આમાં એવા પણ નથી સ્ટુડન્ટ્સ કે જે લોકો 10મા પછી અત્યારે વેઇટ કરતા હોય. 11મામાં લગભગ તમે એડમિશન લઈ જ લીધેલું છે. છતાં પણ આપણે અમુક વસ્તુની ચર્ચા કરીશું જે ઓરોમાં નથી એની, બરોબર છે, એ છેલ્લે કરીશું. પણ ઓરો યુનિવર્સિટી આ જે ઓરો લખ્યું છે, ઓરો AURO, તમને શું લાગે છે એનો મિનિંગ શું હશે? ઓરા પણ કંઈક ઓરા કરીને એકેડમી છે, યુરો કરીને સ્કૂલ છે, યુરો સ્કૂલ. એ બધું સેમ છે કે અલગ છે? તમારા હિસાબે શું લાગે તમને? બોલો. આ 2 રાખવાનું છે એટલે અલગ છે. ઓરો મીન્સ આપણે ભણવામાં આવતું ઓરોબિંદો, મતલબ મહર્ષિ અરવિંદ. એ અરવિંદના નામનો આગળનો ભાગ એટલે કે ઓરો. બંગાળીમાં એને કહેવાય અરબિંદો, અહીંયા એને કહેવાય અરવિંદ. ઉત્તર ભારતમાં જઈએ તો એને કહેવાય અરબિંદ, બરોબર છે. અને જે ઉત્તર ભારતીય પૂર્વ ભારત બાજુ જાય એટલે થઈ જાય અરબિંદ, ઓરોબિંદો, બરોબર છે. તો એ ઓરો મીન્સ ઓરોબિંદો. અને આ લોગો છે એમાં તમને આ બાર સાઈડમાં બ્લુ બાર દેખાશે. અને આ લોગોનું એક મહત્વ અલગ છે કે ઉપર ટ્રાયેંગલ છે, નીચે ટ્રાયેંગલ છે. કે જ્યારે તમે ઉપર જાઓ, લીડર બનો, તો તમારે ગ્રાઉન્ડેડ રહેવું જોઈએ. એટલે આવો બધો અભ્યાસ આપતી સંસ્થા એટલે કે ઓરો યુનિવર્સિટી.
તો ઓરો યુનિવર્સિટી બાકી બધી યુનિવર્સિટીથી થોડી અલગ છે અને એના કોર્સિસ પણ થોડા અલગ છે, થોડા હટકે છે કોર્સિસ. પણ એમનું એક કોર શું છે તો 12 કોર વેલ્યુઝ ઉપર ઓરો યુનિવર્સિટી કામ કરે છે. 12 કોર વેલ્યુઝની વાત કરીએ તો યુનિવર્સિટીમાં આવતા બધા વિદ્યાર્થીઓમાં આ 12 કોર વેલ્યુઝ કઈ રીતના આવે એવી ટ્રાય યુનિવર્સિટીમાં થાય છે. વધારે સ્ટુડન્ટ્સ નથી યુનિવર્સિટીમાં ટોટલ મળાવીને 1250 સ્ટુડન્ટ છે. ગ્રેજ્યુએશન બધી ફિલ્ડમાં થઈને માસ્ટર્સ અને પીએચડી, કેમ કે ફીસ બહુ હાઈ છે, પ્રીમિયર યુનિવર્સિટી કહેવાય. એટલે દાખલા તરીકે એવા વિદ્યાર્થીઓ કે જે નિરમામાં કે પીડીયુમાં જઈને ભણવા માંગતા હોય કે બેંગ્લોર કે પુણે જઈને ભણવા માંગતા હોય તો ત્યાં એટલો ખર્ચો થઈ જ જવાનો છે હોસ્ટેલમાં રહેવા બધામાં રહેવામાં. એની જગ્યાએ અહીંયા એવું એક કેમ્પસ કે જે કેમ્પસમાં એન્ટ્રી કરતા એવું થાય કે વાવ, આવું કેમ્પસ છે, આવી પણ યુનિવર્સિટી હોય. તો એ યુનિવર્સિટી એટલા માટે એવી છે કેમ કે યુનિવર્સિટી ભણાવવા કરતાં ડિગ્રી કરતાં વધારે ઇમ્પોર્ટન્સ છે આ 12 કોર વેલ્યુઝ ઉપર. તમને 12 કોર વેલ્યુઝ વંચાતી નહીં હોય પણ હું વાંચી બતાવું. પહેલું છે આસ્પિરેશન. આસ્પિરેશન મતલબ આગ, કંઈક કરવાની આગ. એટલે અમારે જે એક ટર્મિનોલોજી છે કે લર્નર ટુ લીડર, ભણતા ભણતા લીડર બનાવવા, એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આગ હોવી જરૂરી છે, કંઈ પણ મેળવવું હોય તો આગ હોવી જરૂરી છે. એ કોમર્સ હોય કે આર્ટ્સ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, સાયન્સ હોય. હું સાયન્સમાં ગ્રેજ્યુએટ છું એટલે કે એન્જિનિયરિંગ કરેલું છે, એમબીએ કરેલું છે એટલે કે કોમર્સમાં માસ્ટર છું, અને એમપીએ કરેલું છે એટલે કે આર્ટ્સમાં પણ માસ્ટર છું. આ બધું ભણ્યા પછી મને એટલી ખબર પડી કે એવું કંઈ નથી કે આર્ટ્સ સૌથી વીક, કોમર્સ એનાથી ઉપર અને સાયન્સ એનાથી ઉપર. એ આપણા બધાનો માઇન્ડસેટ છે ને આપણી સોસાયટીયલ અન્ડરસ્ટેન્ડિંગ છે. કેમ કે સાયન્સમાં રહેલા વિદ્યાર્થીને કોમર્સ અને આર્ટ્સના કોઈ પણ વિષયોમાં એડમિશન મળે, કોમર્સમાં રહેલા વિદ્યાર્થીઓને આર્ટ્સમાં અને કોમર્સમાં મળે, અને આર્ટ્સમાં રહેલા વિદ્યાર્થીઓને કોમર્સ અને સાયન્સમાં એડમિશન ના મળે. એટલા માટે એ ખાલી 3 સ્ટેપ છે. બાકી તમે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કર્યો હોય તે બધું સારું છે, પણ એના માટે જરૂરી છે આસ્પિરેશન. આસ્પિરેશન મતલબ આગ, અભિપ્સા જેને કહેવાય કે મારે કંઈક કરવું છે, મારે ભણવું છે તો શું કામને ભણવું છે એ. બીજું અભિપ્સા એટલે કે આસ્પિરેશન હોવા પછી બીજું જરૂર છે કરેજ. કરેજ મતલબ શું? હિંમત. ટુ ટેક ધ એક્શન, ટુ ટેક ધ સ્ટેન્ડ, ટુ લર્ન ધ ન્યૂ થિંગ્સ, ટુ લર્ન ધ ન્યૂ સ્કિલ્સ. આ કરેજ હોવી જોઈએ. અને કરેજ આવ્યા પછી ઇક્વાલિટી, કે એવરીથિંગ ઇઝ ઇક્વલ. એવું નથી કે ઉપર નીચે, નાનું મોટું. That is what the third core value. Fourth core value is after having these 3 core values, ચોથી core value છે goodness. આવું બધું કર્યા પછી આપણામાં એક ગુડનેસ આવવી જોઈએ, ગ્રેટિટ્યુડ આવવું જોઈએ. આ તમને પાણીની બોટલ અહીંયા મૂકી છે, અડધી બોટલ કોકે પીધી, બરાબર છે, પણ આપણે કોઈ દિવસ પેલા સ્ટાફ છે એમને કોઈ દિવસ એવું કીધું કે થેન્ક યુ? મમ્મીએ પાણી આપ્યું, મમ્મીએ જમવાનું આપ્યું, આપણે કોઈ દિવસ થેન્ક યુ નથી કહેતા. પણ આ કોર વેલ્યુઝ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રેટિટ્યુડની એક એક્ઝામ્પલ આપું તો અમારે ત્યાં ઓરોવિલ એટલે કે પોંડિચેરીના વિદ્યાર્થીઓ છે સાહેબ, બે નહીં, આમ તો 4 સ્ટુડન્ટ છે. એમાંથી આરવનું એક્ઝામ્પલ આપું તો આરવ જ્યારે પણ હું લેક્ચર લઈને અમે લોકો બહાર નીકળીએ ને અથવા તો બધું ક્લોઝ કરતા હોઈએ એટલે પાસે આવીને એટલું કે થેન્ક યુ સર ફોર ટીચિંગ મી ટુડે. બહુ નાની વાત છે પણ બહુ મોટી વસ્તુ છે. શું છે? ગ્રેટિટ્યુડ, કે તમારામાં એક કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ કે જે કંઈ આપણને મળ્યું છે એના માટે આભાર વ્યક્ત કરવો, શુક્રાના. પછી ગુડનેસ, ગ્રેટિટ્યુડ અને જેનરોસિટી. જેનરોસિટી મતલબ શું? કે તમે જેનરસ હોવા જોઈએ. ગમે તેટલા મોટા હોદ્દા ઉપર આવી જાઓ, તમારે ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ. આ 3 કેરેક્ટરિસ્ટિક્સ આવ્યા પછી વ્યક્તિનું પ્રોગ્રેસ ચાલુ થાય. That is the 7th one, progress. પછી પીસ ઓફ માઇન્ડ આવે, પીસ. પછી આવે પરસિવરન્સ. પીસ આવ્યા પછી બધું સ્વીકારવાની ભાવના. પછી રિસેપ્ટિવિટી, તમે બધું રિસેપ્ટ કરવાની તૈયારી કરો. અને છેલ્લું છે
સિન્સિયરિટી આ નથી કે આવી રીતના આપણે બેઠા હોઈએ, સીધા બેઠા હોઈએ. સિન્સિયરિટી એ કંઈ પણ આપણે કામ કરીએ છીએ એના પ્રત્યે વફાદાર છીએ કે નહીં, એ સિન્સિયરિટી છે. આજકાલ તમને ખબર હોય તો છૂટાછેડા અને મર્ડરના ને એવા બધા કેસીસ આવે છે, ફેમિલીમાં પણ ધક્કા છે. કેમ કે સિન્સિયરિટી નથી, એટલા માટે. તો આ બધી એક કોર વેલ્યુઝ છે કે જેની ઉપર ઓરો યુનિવર્સિટી કામ કરે છે. ઓરો યુનિવર્સિટી બીજી 4 વેલ્યુ બેઝડ એજ્યુકેશનમાં માને છે, જેમાં મેન્ટલ એટલે કે ખાલી મગજથી નહીં, ફિઝિકલ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી થ્રુ. અમારે ત્યાં 2 કોર્સ કમ્પલસરી છે, સાયન્સ ઓફ લિવિંગ અને ફિઝિકલ એજ્યુકેશન. વીકલી 2 કલાક રમવાનું જ તે. આજે ગવર્મેન્ટ યુનિવર્સિટી અમારી યુનિવર્સિટી ઉપરથી એક્ઝામ્પલ લઈને ફિઝિકલ એજ્યુકેશન કમ્પલસરી કર્યું. તમે લગભગ બીએનએસયુ નું સાંભળ્યું હશે અઠવાડિયા પહેલા. એમણે કીધું કે ફિઝિકલ એજ્યુકેશન કમ્પલસરી, તો જ ડિગ્રી એનાયત થશે. ઓરો યુનિવર્સિટીએ 8 વર્ષ 9 વર્ષ પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરી દીધું છે. એટલું સોલિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શું કામ ને? કેમ કે જ્યાં સુધી ફિઝિકલી એજ્યુકેશન નથી, તમે ગ્રાઉન્ડ પર છોકરાઓને નથી મોકલતા, ત્યાં સુધી રિસેપ્ટિવિટી આવશે જ નહીં. એટલે મેન્ટલ, ફિઝિકલ, પછી છે વાઇટલ. વાઇટલ મતલબ કે એમ્પેથી, સમજવું, સામેવાળા વ્યક્તિને સમજવું. અને ચોથું છે સ્પિરિચ્યુઅલ. એટલે અમારે ત્યાં સાયન્સ ઓફ લિવિંગ કરીને એક સબ્જેક્ટ છે. હવે આ 4 પ્રકારની વેલ્યુ બેઝડ એજ્યુકેશનની વાત કર્યા પછી આપણે કોર્સિસ વિશે જાણશું કે કયા કયા કોર્સિસ ચાલે છે. પણ આજે અમને એવું થયું કે કોર્સિસની વધારે વાત નહીં કરીએ. જે તે વિદ્યાર્થીઓ છે, મેનેજર આઉટરીચ માર્કેટિંગ લખ્યું છે, પણ એમને કોઈ દિવસ એવું નથી કહેવામાં આવ્યું કે તમારે ડાયરેક્ટલી જઈને માર્કેટિંગ કરવાનું છે અને વિદ્યાર્થીઓને લાવવાના છે, વિદ્યાર્થીઓના એડમિશન લાવવાના છે. અમે લોકો એક જ વસ્તુમાં બિલીવ કરીએ છીએ, એ છે ડિફાઇનિંગ યોર લોંગ ટર્મ કરિયર. કઈ રીતે ડિફાઇન કરવું તમારું લોંગ ટર્મ કરિયર? શું કામ ને લોંગ ટર્મ કરિયર ડિફાઇન કરવું જોઈએ? બધા છોકરાઓ જવાબ આપશો હવે. લોંગ ટર્મ કરિયર, ડિફાઇનિંગ યોર કરિયર નથી. વચ્ચે આ વર્ડ છે લોંગ ટર્મ. ડિફાઇનિંગ યોર કરિયર તો તમે કોમર્સ કરી જ નાખ્યું છે, એ ડિફાઇન કરી દીધેલું છે. બટ લોંગ ટર્મ કરિયર શું કામ ને અત્યારથી ડિફાઇન કરવું જોઈએ? તમારી ઉંમર શું છે? 16, 17 કે 18 વર્ષ, રાઈટ? આપણે આને ગણિતથી સમજીએ. થોડું ગણિત મને એટલું બધું નથી આવડતું, પણ તમને વધારે આવડતું હશે. પણ થોડું ગણિતથી સમજીએ. આપણી એક્સપાયરી ડેટ શું છે? એક્સપાયરી યર, આપણા એક્સપાયરી યર આપણા જીવનના એઝ્યુમ કરીએ 60 વર્ષ. અત્યારે કેટલા વર્ષના છો? 18. 60 - 18 કેટલા થાય? 48. 48 વર્ષ. 42 કે 48? 48 કે 42? નહીં, 42. 42. 60 - 80. 60 - 80, 18, 42. તો 42 વર્ષમાંથી હજુ આપણે 3-4 વર્ષ બાદ કરીએ કે જેમાં ગ્રેજ્યુએશન હતો તો માસ્ટર કર્યો તમે, બરોબર છે? એટલે કે 23-24 વર્ષ. મોટા 24 વર્ષે બધું પતી જાય, માસ્ટર ડિગ્રી બધી વસ્તુ. પછી કેટલા વધે? 60 માંથી 24 બાદ કરો તો 36 વર્ષ. આ 36 વર્ષ ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે ઢસડાઈને ના કાઢવા હોય ને તો આ 6 વર્ષમાં આખો પ્લાન સેટ કરવાનો. એને કહેવાય ડિફાઇનિંગ યોર લોંગ ટર્મ કરિયર. થેન્ક્સ 1, 2, 3, 4 પેરેન્ટ્સને. તમને એટલા માટે થેન્ક યુ નથી કહેતો કેમ કે તમારી દીકરી નથી આવી, એને આવવાની જરૂર હતી. આ લોંગ ટર્મ કરિયર ડેફિનેશન એ કરિયરનો મતલબ શું? ચલો મને એમ કહો, કરિયર એટલે શું? તમે શું ને કોને કરિયર કહેશો? લાઈફ પાથ. ઓકે, કરિયર એટલે શું? પૈસા કમાવા. પૈસા કમાવા એને કરિયર કહેવાય છે. સારું કરિયર કોને કહેવાય? બહુ વધારે પડતો પગાર હોય ને? हम जिसमें खुश हो. Excellent. Career is not just earning the
just about job or earning money. It is more beyond that. Finding the purpose in your work. કે શું કામ તમે એ કામ કરો છો, and the joy in the journey, happiness. તમે કંઈ પણ કરો છો એમાં ખુશ છો, પૈસા એ સાઈડ પ્રોડક્ટ આવતી રહેશે, પણ એ કરવા માટે આપણે અમુક સ્ટેપ્સ સમજવા પડશે, અને એ સ્ટેપ્સ આ લોકોને પોસિબલ તો ડાયરી આપજો ને, ડાયરી આપજો, ડાયરી પેન મને આ કઈ રીતે ડિફાઇન કરશો આપણે લોંગ ટર્મ કરિયર? કોઈ કહેશે મને કે જેમાં આપણો પર્પસ પણ ક્લિયર હોય કે ઓકે મારે શું કામ કરું છું એનો પર્પસ મારો ક્લિયર છે, હું ઈ કોમર્સ કરું છું તો મારો પર્પસ મને ક્લિયર હોવો જોઈએ, હું ભણાવું છું તો મારો પર્પસ મને ક્લિયર હોવો જોઈએ, એન્ડ ધેટ્સ વાય ધ જોય શુડ બી ધેર ઇન અ જર્ની. અત્યારે જો તમને મારા ફેસ ઉપર એક લાઇટ સ્માઇલ છે, મારા 5:30 પછીનો ટાઈમ છે, આ 5:30 મારો ઓફિશિયલ વર્કિંગ ટાઈમ પૂરો થઈ જાય છે, 5:30 થી 7 આ એક્સ્ટ્રા ટાઈમ છે, છતાં પણ હેપીલી આઈ એમ જસ્ટ ઇન્ટરેક્ટિંગ વિથ ફ્યુ ઓફ ધ યુથ. કેમ કે આઈ એમ એન્જોયિંગ ધીસ joy in my journey, and I am having a very good purpose of my work which is well defined. શું કામ? કેમ કે I have gone through these 3 steps. Step number 1 આ યાદ રાખજો, ત્યારે પછી લખજો, જેવું બુક આવે ને એટલે બુક હોય તો લખી નાખજો. કઈ રીતે ડિફાઇન કરવું લોંગ ટર્મ કરિયર? તો પહેલું છે નો યોર સેલ્ફ. કેટલા લોકો પોતાની જાતને જાણે છે, ઓળખે છે? તમે શું છો એ? હું વિજય રાલડિયા છું એમ નહીં, તમે શું છો એ. આમને બહુ બધું મેસરે લખીને વાંચ્યું, બરોબર છે? આનાથી બિયોન્ડ વિજય રાલડિયા હું છે એ વિજય રાલડિયાને ખબર હોવી જોઈએ. ઇન્ડિવિજ્યુઅલી તમને ખબર છે કે તમે કોણ છો? આર યુ નોઈંગ હુ યુ આર? એ પહેલું સ્ટેપ છે. કેટલા લોકોને ખબર છે કે તમે કોણ છો એ? આર યુ ગેટિંગ ઇટ? હા ના? તો એ સમજવા માટે તમારે 3 સવાલના જવાબ આપવાના. પહેલો સવાલ, વોટ આઈ એમ ગુડ એટ, એટલે કે મારી સ્ટ્રેન્થ શું છે? મારી સ્ટ્રેન્થ વોકલ છે, મતલબ હું સારો એવો સ્પીકર છું, હું સારું એવું બોલી શકું છું, હું સારું એવું ગણતરી કરી શકું એમ છું, હું સારું એવું સાંભળી શકું છું. બેઠા બેઠા અમુક લોકો બહુ સાંભળવામાં બહુ સક્ષમ હોય કે ના હોય? અમુક લોકો બોલવામાં બહુ પાવરફુલ હોય, અમુક લોકો કેલ્ક્યુલેશનમાં બહુ પાવરફુલ હોય, અમુક લોકો એક્સપેરિમેન્ટેશનમાં બહુ પાવરફુલ હોય. સાયન્સના સ્ટુડન્ટ આને રિલેવન્ટ કરી શકશે. કોઈ છે આમાં સાયન્સનું? હા, એક્સપેરિમેન્ટેશન કરવું, કેમિસ્ટ્રીને મિક્સ કરવું, ફિઝિક્સના એક્સપેરિમેન્ટેશન કરવા, ટેસ્ટિંગ કરવા, બરોબર છે? તો વોટ આઈ એમ ગુડ એટ, હું ફૂડ અને ન્યુટ્રિશનને બહુ સારી રીતના સમજી શકું છું, કઈ રીતના કેવું ખાવું, કેવું વાવવું, મને ખેતી વિશે વધારે નોલેજ છે, મારી ગુડ સ્ટ્રેન્થ છે એમાં. તો એ છે વોટ આઈ એમ ગુડ એટ. અને બહુ વિચારીને લખજો, વોટ આઈ એમ ગુડ એટ, મારી સ્ટ્રેન્થ એ વિદ્યાર્થીની પોતાની. હવે બીજું છે વોટ ડુ આઈ એન્જોય ડુઈંગ. બીજો સવાલ શું છે? વોટ ડુ આઈ એન્જોય ડુઈંગ, મતલબ શું છે કે તમને ઇન્ટરેસ્ટ શેમાં છે? સુરતમાં ખાસ કરીને, ગુજરાતમાં ખાસ કરીને, ભારતમાં ખાસ કરીને પ્રોબ્લેમ અહીંયા થાય છે. સ્ટ્રેન્થ છોકરાઓની, ઇન્ટરેસ્ટ પપ્પાનો કે મમ્મીનો. મેરા બેટા ડોક્ટર ही बनेगा, अरे એને ડોક્ટરમાં રસ જ નહીં. મારો ઇન્ટરેસ્ટ શેમાં છે એઝ અ વિદ્યાર્થી? એને લખો તમે. મને શેમાં મજા આવે છે? મને ઓનલાઈન પોસ્ટિંગ કરવામાં મજા આવે છે, મને સોશિયલ મીડિયા સમજવામાં મજા આવે છે, તો હું બહુ સારો એવો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બની શકું, હું સારો એવો ડિજિટલ માર્કેટિંગનો પર્સન બની શકું, હું સારો એવો કન્ટેન્ટ રાઇટર બની શકું. આઈડિયા આવે છે ડિફરન્સ? એ ઇન્ટરેસ્ટ છે તમને. અને ત્રીજું છે વોટ આર ધ વેલ્યુ આઈ કેર અબાઉટ, મતલબ યોર પર્પસ. પર્પસ શું છે? ખાલી ને ખાલી પૈસા કમાવાનો પર્પસ છે કે સર્વ કરવાનો પર્પસ છે? જો સર્વ કરવાનો પર્પસ હશે તો પૈસા તો બાય પ્રોડક્ટ આવવાના છે, પણ એક્ઝેક્ટલી તમારે શું પર્પસથી કામ કરવું છે? તમારે કઈ વેલ્યુ કેરી કરવાનું? હું એન્જિનિયર છું, ઓસામા બિન લાદેન તે એન્જિનિયર હતો. પર્પસ બહુ જ ક્લિયર
ઓસામા બિન લાદેનનો પર્પસ ક્લિયર નહોતો. સમજો છો? What was his purpose? To destroy the world. Terrorism. એન્જિનિયર જ હતા ભાઈ. એની સ્ટ્રેન્થ બહુ સારી હતી એન્જિનિયરિંગની. એનો ઇન્ટરેસ્ટ પણ હતો, પણ ટેરરિઝમ સાઈડ હતો અને પર્પસ પણ એ બાજુ હતો. અને આ બાજુ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, મિસાઇલ મેન ઓફ ધી ઇન્ડિયા, આખું ચેન્જ કરી દીધું. So that is what the purpose. આ સમજ પડે છે ને? ના સમજ પડે તો પૂછી લેજો મને. બહુ થોડા ભારી ભારી શબ્દો છે. આજે સાંજે ઊંઘ પણ નહીં આવે આ શબ્દો સાંભળીને, કેમ કે આ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી તમે પોતાની જાતને જાણતા જ નથી. સો આનાથી શું થશે? તમને તમારી પર્સનાલિટી, સ્કિલ અને તમારા ડ્રીમ ક્લિયર થશે. ક્લિયર? સ્ટેપ નંબર 1, know yourself for the long term goal. For the science student, science is not limited to only becoming a doctor or engineer. હું ડોક્ટર છું ને એન્જિનિયર છું, શું ફરક પડે? આજની ફિલ્ડ તો એઆઈ અને ડેટા સાયન્સ જ છે. આજની ફિલ્ડ ફાર્મસી અને બાયોટેકનોલોજી જ છે કે કેન્સર માટેના કયા તમે બેસ્ટ મેડિસિન્સ ડિફાઇન કરો. મારી સ્ટ્રેન્થ છે એક્સપેરિમેન્ટેશનની, મને ઇન્ટરેસ્ટ છે રિસર્ચ કરવાની, અને મારો પર્પસ છે કે કેન્સરના પીડિતો માટે મારે દવા નવી બનાવવી. તો હું શેમાં જઈશ? બાયોટેકમાં જઈશ. ગેટિંગ ઇટ? ક્લિયર? મારી સારી એવી લિસનિંગ સ્કિલ છે, સ્ટ્રેન્થ છે મારી. મને ઇન્ટરેસ્ટ છે લોકોને સાંભળવા, અને મારો પર્પસ છે કે લોકોના પ્રશ્નોનું સમાધાન કરવું. હું કઈ ફિલ્ડ ચૂઝ કરીશ? બીએ સાયકોલોજી. મારી સ્ટ્રેન્થ છે ડિઝાઇનિંગ કરવું. મારો ઇન્ટરેસ્ટ છે સોફ્ટવેર ઉપર ડિઝાઇન કરવી. મને કોમ્પ્યુટર સિસ્ટમ બહુ ગમે છે, સોફ્ટવેર બહુ ગમે છે, અને મારો પર્પસ છે કે નવી નવી ક્રિએટિવિટી લાવવી. વોટ આઈ વિલ ગો ફોર? એન્જિનિયરિંગ ઓર મે બી ધ ડિઝાઇન. સમજો છો ડિફરન્સ? કઈ રીતના પ્લાન કરવું છે? તો સાયન્સ સ્ટુડન્ટ માટે કયા ઓપ્શન હોઈ શકે? ફાર્મસી, બાયોટેકનોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ. દિવસે ને દિવસે એન્વાયરમેન્ટ બગડતું જાય છે. એમાં કઈ રીતના તમે કેવા પ્લાન્ટ, કઈ ટેકનોલોજી લાવીને એર પ્યુરિફાયર આવી ગયું. અત્યારે આપણે તો હજી સુરતમાં લગભગ 2-3% જ આવ્યું છે. દિલ્હીમાં તો 70-80% માર્કેટ છે એર પ્યુરિફાયરની. ઘરે એર પ્યુરિફાયર છે, ત્યારે તો શ્વાસ લઈ શકે છે. એન્વાયરમેન્ટલ સાયન્સ, સ્પેસ ટેકનોલોજી. સ્પેસમાં એઝ એન એન્જિનિયર આપણા કંઈક નવા ડિવાઇસીસ કેમ ના જઈ શકે? ધેટ ઇઝ અ સ્પેસ ટેકનોલોજી. એગ્રીકલ્ચરલ ટેકનોલોજી, બધું જ ડેવલપ થશે. સારા બિલ્ડિંગ બની જશે, આપણે ફરવાઈ જશું, પણ ત્યાં ભોજન જ નહીં હોય તો હું જમવાનું કઈ અવેલેબલ જ નહીં હોય તો શું ખાશું? સો લોકો વધતા એગ્રીકલ્ચરલ ટેકનોલોજીમાં પણ વધારો થવાનો છે. સો આ બધી ફિલ્ડ છે. હવે તમે જરૂરી નથી કે સાયન્સના વિદ્યાર્થી હોય તો ખાલી સાયન્સની ફિલ્ડમાં જઈ શકો. તમે સાયન્સને મેનેજમેન્ટ સાથે, સાયન્સને લો સાથે, સાયન્સને ડિઝાઇન સાથે પણ કનેક્ટ કરી શકો. અને તમારી જાતને તમે પૂછો કે ડુ આઈ વોન્ટ ટુ ક્રિએટ? મારે બનાવવું છે, મારે ડિસ્કવર કરવું છે, મારે ઇન્વેન્ટ કરવું છે, કે મારે હીલ કરવું છે? હીલ કરવું હોય તો મારે એગ્રીકલ્ચરલ અને એન્વાયરમેન્ટલ સાયન્સમાં જવું જોઈએ. મારે ઇન્વેન્ટ કરવું છે તો મારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું જોઈએ, મારે બાયોટેકનોલોજી ફિલ્ડમાં જવું જોઈએ. મારે ડિસ્કવર કરવું છે કંઈક નવું તો એઆઈ અને ડેટા સાયન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં જવું જોઈએ. સમજો છો આખું ફિલ્ડ, આખું કઈ રીતના સિલેક્શન કરવું છે? સેકન્ડ ઇઝ ફોર ધ કોમર્સ સ્ટુડન્ટ્સ. કોમર્સ સ્ટુડન્ટ્સમાં આપણે જનરલી થપ્પા લાગેલા છે ને, બીકોમ, બીબીએ, સીએ, સીએસ, સીએમએ, સીએફએ. એનાથી પણ બિયોન્ડ આજનું માર્કેટ છે ડિજિટલ માર્કેટિંગ. બધા લોકોને જરૂર પડવાની છે ડિજિટલ માર્કેટિંગ. શું મને નંબર્સ ખબર પડે છે? શું ઓનલાઈન સિસ્ટમને સારી રીતે સમજી શકું એમ છું? શું મને એસઈઓ અને એસએમએમ ખબર પડે છે? તો હું શેમાં જઈશ? ડિજિટલ માર્કેટિંગમાં. ઈ કોમર્સ અને સ્ટાર્ટઅપ. અહીંયા પુનિતભાઈ બહાર બેઠા છે, એક સંદીપભાઈ કરીને છે. સંદીપભાઈ કથિરિયા ઈ કોમર્સના કિંગ કહેવાય. અત્યારે લગભગ એની ઉંમર 37 કે 36 વર્ષ જ છે. છેલ્લા 10 વર્ષથી હી ઇઝ અ કિંગ ઓફ ઈ કોમર્સ. 17 to 18% સ્ટેક છે એનો એમેઝોનમાં અને ફ્લિપકાર્ટમાં. સુરતના જ છે. ઈ કોમર્સ અને સ્ટાર્ટઅપ, ધીસ ઇઝ અ બૂમિંગ ફિલ્ડ. બિઝનેસ એનાલિટિક્સ, કયા બિઝનેસનું કઈ રીતના ચાલે છે, કઈ રીતના ચાલવાનું છે, ફ્યુચરમાં કઈ રીતના ચાલશે, ઇન્ટરનેશનલ
પોલિટિક્સથી કઈ રીતે એની ઉપર ઇફેક્ટ થશે, આ બધી વસ્તુ છે બિઝનેસ એનાલિટિક્સ. ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, તમે બધાએ સાંભળ્યું હશે કે આજકાલ ફાઇનાન્સના બહુ બધા કોલ આવે છે. ઇન્વેસ્ટમેન્ટ કરી લો, તમે એસઆઈપી કરી લો, આ બધું છે ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ. અને છેલ્લું છે આંટરપ્રિન્યોરશિપ. સો પોતાની જાતને પૂછો કે વોટ આઈ એમ ગુડ એટ. ડુ આઈ વોન્ટ ટુ એનાલાઇઝ, ડુ આઈ વોન્ટ ટુ મેનેજ, ઓર ડુ આઈ વોન્ટ ટુ લીડ, ઓર આઈ વોન્ટ ટુ બિલ્ડ. બિલ્ડ કરવું હોય તો એન્ટરપ્રેન્યોર બનો, સ્ટાર્ટઅપમાં જાઓ. લીડ કરવું હોય તો તમે બિઝનેસ એનાલિટિક્સમાં જાઓ, ઈ કોમર્સમાં જાઓ. એનાલાઇઝ કરવું છે તો બિઝનેસ એનાલિટિક્સ અને ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં જાઓ. થર્ડ વન ઇઝ આર્ટ્સ સ્ટુડન્ટ. આને આપણે સ્કીપ કરીએ કેમ કે કોઈ અહીંયા આર્ટ્સનું સ્ટુડન્ટ નથી. અચ્છા, છો તમે બોલો. વાહ. સ્ટાર્ટ ગોઈંગ ફોર ધ સિવિલ સર્વિસીસ. હા, અત્યારથી ચાલુ કરી દો. લોમાં જઈ શકો, બીએ એલએલબી. ડ્રાફ્ટિંગ સૌથી મોટો ઇશ્યુ છે. ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કરવાવાળા કોઈ મળતા જ નથી. સો બીએ કરીને તમે એમાં જઈ શકો. સાયકોલોજી, અમેઝિંગ ફિલ્ડ. ક્રિએટર્સ, થિંકર્સ, ચેન્જ મેકર બનવું હોય તમારે તો આ ફિલ્ડ બહુ બેસ્ટ છે. સોશિયલ વર્ક અને જર્નલિઝમ. સૌથી વધારે સેલેરી તમને કોની લાગે? રેડિયોલોજીસ્ટની લાગે કે જર્નલિસ્ટની લાગે છે? આપણે જે એનડીટીવી ઉપર જોઈએ છીએ ડેઈલી કોઈ ન્યૂઝમાં, એની સેલેરી વધારે હશે કે રેડિયોલોજીસ્ટની સેલેરી વધારે હશે? તમને શું લાગે છે? જર્નલિસ્ટની ખાલી 30 લાખ રૂપિયા પર મહિના સેલેરી છે. કેટલી? મગજ હેંગ મારી જાય ક્યારેક ક્યારેક. 30 લાખ રૂપિયા મહિને. ટેક્સ કેટલો ભરવાનો? Just imagine the tax. That is what the power of this kind of courses, journalism. But again, repeating the same. તમારી સ્કિલ, તમારી મતલબ સ્ટ્રેન્થ, તમારો ઇન્ટરેસ્ટ અને તમારો પર્પસ, આને જ યાદ રાખવું. હ્યુમેનિટીઝ શબ્દ સાંભળેલો છે કોઈએ? હ્યુમેનિટીઝ આજકાલ બહુ ફેમસ છે. કારણ કે અભિષેક અને એમની છોકરી આરાધ્યાએ હમણાં ઇન્ટરવ્યુ આપેલો. એમાં કહી કે હું હ્યુમેનિટીઝમાં જવા માંગુ છું. હ્યુમેનિટીઝ મીન્સ આ બધી જ ફિલ્ડ કે જેમાં તમે એક્સપ્રેસ, ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો, કમ્યુનિકેટ કરવા માંગો છો. કમ્યુનિકેશન, બેચલર ઓફ આર્ટ્સ કમ્યુનિકેશન એટલે કે ઇંગ્લિશ. ઇંગ્લિશને આપણે અહીંયા સુરતમાં શું કરીએ? બીએ કરેલું છે ને, બીએ ઇંગ્લિશની વેલ્યુ શું છે ખબર છે? પોલિસી મેકર. બીએ ઇંગ્લિશ કેન બી અ સસ્ટેનેબલ ગોલ જનરેટર, એને ઇમ્પ્લિમેન્ટર, ઇન્ફ્લુએન્સર, આ બધી વસ્તુ થઈ શકે એમ છે. પણ આપણે એક સોસાયટીમાં રહીએ છીએ, હું પણ એવી સોસાયટીમાં રહું છું. મારી પાછળ રાદડિયા લાગે છે. રાદડિયા મતલબ કાઠિયાવાડી, બરોબર છે. અમારે ત્યાં બીએ મતલબ હું ખબર કે આ બીએ કરેલું છે, અરે બીએ કરેલું છે એને. That is what the value is. And most of the civil services officers are coming from the arts background, and now from the engineering background too, and medical also. Second step is, after deciding this, second step is very much clear. That is a think long term and act short term. मतलब લાંબા સમયનું વિચારી લો અને નાના નાના સ્ટેપ્સ બનાવો કે મારે 3 વર્ષ પછી આ કરવું, પછી 2 વર્ષ આ કરવું, પછી આ કરવું, and then you will achieve the goal. So start by choosing relevant course or degree. Gain the skills through the internship, certification and online platform. Online platform શેમાં તમને કોર્સીસ અથવા તો સ્કિલ્સ શીખવા મળે ખબર છે કોઈને? ઓનલાઈન પ્લેટફોર્મ યુડેમી છે, કોર્સેરા છે, લિંક્ડઇન લર્નિંગ છે, રિલાયન્સ સ્કિલિંગ એકેડમી છે, વાધવાની સ્કિલિંગ એકેડમી છે. બધા ફ્રી ઓફ કોર્સ છે જ. તમે ખાલી સર્ચ કરજો ફ્રી ઓનલાઈન કોર્સ ફોર કયા સબ્જેક્ટ તમને પસંદ છે? કોમ્પ્યુટર સાયન્સ. ફ્રી ઓનલાઈન કોર્સ ફોર ધ કોમ્પ્યુટર સાયન્સ. ગૂગલ ઉપર ખાલી એટલું સર્ચ કરજો અને તમને બહુ બધા કોર્સીસ મળશે. એ છે ઓનલાઈન કોર્સ. સર્ટિફિકેશન ધેટ સેમ. ઇન્ટર્નશિપ. ઇન્ટર્નશિપનો મતલબ શું? મારે દાખલા તરીકે સારું એવું સેલ્સ પર્સન બનવું છે, કાં તો મારે સારું એવું લોયર બનવું છે કે જે નેગોશિએશનમાં કામ કરશે ભવિષ્યમાં, જઈને આર્બિટ્રેશનમાં, નેગોશિએશનમાં કામ કરવું છે મારે. તો સારામાં સારી ઇન્ટર્નશિપ હું ક્યાં કરીશ? આજની ઉંમરમાં, આજની તારીખમાં કરિયાણા સ્ટોર ઉપર. કોઈ ડોક્યુમેન્ટની જરૂર ના પડે.
ત્યાં જાઓ એટલે નેગોશિએશન તમને ખબર પડે કે કેટલું મસ્ત નેગોશિએશન કરે. પાછા તમે કાલે ત્યાં જવાના જ છો એમ કહી દે કે નહીં નહીં બેન આનાથી વધારે ઓછામાં તો હું આપીશ જ નહીં, છતાં પણ કાલે બેન ત્યાં જ જશે પાછા. સંબંધો સાચવવા અને નેગોશિએટ કરવું, that is the best negotiation skill you can learn from the kirana store nearby your home. પણ આપણે કિરાના સ્ટોર ને કઈ રીતના લઈએ? ત્યાં થોડું જવાય, ત્યાં તો ખાલી મમ્મી પપ્પા મોકલે ત્યારે જ જવાય. ત્યાં જાઓ તો ખરા, એને કહો તો ખરા કે મારે તમારી અંડરમાં ટ્રેનિંગ લેવી છે વેકેશનમાં, મારે ડેઈલી 2-2 કલાક તમારે ત્યાં આવું છે, હું તમને હેલ્પ કરીશ. તમને ખબર પડશે કે ઇન્વેન્ટરી કઈ રીતના મેનેજ થાય, કઈ રીતના ઓર્ડર થાય, કઈ રીતના પરચેસિંગ થાય. જેને બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં જવું છે, મેનેજમેન્ટમાં જવું છે, મને કે નહીં શીખવા આ બધી વસ્તુ, પણ આપણે કોઈ દિવસ એ લેવલે જોતા જ નથી. મમ્મી પાસે ઇન્ટર્નશિપ થાય, મમ્મી કાલનું પ્લાનિંગ તો કઈ રીતના કરવાનું છે, કઈ કઈ વસ્તુની જરૂર છે, અત્યારે અહીંથી શરૂઆત કરો અને પછી નાના નાના સ્ટાર્ટઅપમાં, નિયર બાય કંપનીઝમાં, નિયર બાય સીએની ઓફિસમાં ત્યાં બધે જવાનું ચાલુ કરો. જ્યાં સુધી ગ્રેજ્યુએશન પતે ત્યાં સુધી તમને બ્રોડર એક્સપિરિયન્સ હોવો જોઈએ. કીપ એક્સપ્લોરિંગ, યોર કરિયર વિલ ઇવોલ્વ. એટલે કે તમે એક્સપ્લોર કરતા રહો, તમારું કરિયર ઓટોમેટિકલી બનવાનું ચાલુ થઈ જશે. એન્ડ થર્ડ વન ઇઝ સ્ટે રિલેવન્ટ એન્ડ સ્ટે અપડેટેડ. મતલબ કે તમારા ડિફાઇન્ડ જે ગોલ છે કે મારે આ જ કરવું છે, એને રિલેવન્ટ રહો, એને રિલેવન્ટ કોર્સિસ કરો, એને રિલેવન્ટ ઇન્ટર્નશિપ કરો, એને રિલેવન્ટ નોલેજ મેળવો, સ્કિલ મેળવો અને અપડેટેડ રહો. પણ અપડેટેડ રહેવા માટે આ 4 સ્કિલ જે તમારામાં હોવી જોઈએ એ છે. કેમ કે આજે જેની ડિમાન્ડ છે 5 વર્ષ પછી ડિમાન્ડમાં ના હોય. એન્જિનિયરિંગમાં 3-4 વર્ષ પહેલા બબલ આવ્યું હતું, ખબર છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રાફડો ફાટ્યો હતો. અત્યારે પાસ થયા, કોઈ પાસે જોબ નથી. એટલે જે ફિલ્ડ ચાલતી હોય ને એ ફિલ્ડમાં જવાનું, એમાં જવાનું જ નહીં. તમારે એવી ફિલ્ડ ચૂઝ કરવાની કે જે તમને લાગે છે કે 5-10 વર્ષ પછી હશે, જે અત્યારે નથી ચાલતી. એટલે જેવા તમે ગ્રેજ્યુએટ થાવ એટલે તમારા હાથમાં એની ઓપોર્ચ્યુનિટી હોય. એડેપ્ટેબિલિટી, બી રેડી ટુ લર્ન ધ ન્યૂ થિંગ્સ. હંમેશા આ તો લાઈફનો પેલી સ્કિલ છે કે એડેપ્ટેબલ રહેવાનું, નવું નવું શીખવાનું. તમે તમારા આજુબાજુમાં પણ જોતા હશો કે એક જનરેશન જે છે, તમારા પેરેન્ટ્સની જનરેશન અથવા તો દાદાની જનરેશન, એ લોકો કોઈ નવું શીખવા માટે તૈયાર નહોતા. એટલે એ લોકોને કોમ્પ્યુટર નથી આવડતું. એડેપ્ટેબિલિટી રાખવી પડશે, એઆઈના ટૂલ્સને યુઝ કરતા આવડવું જોઈશે. કોમ્યુનિકેશન સ્કિલ્સ, નો મેટર યોર સ્ટ્રીમ. કોમ્યુનિકેશનનો સિમ્પલ મતલબ શું છે? કોમ્યુનિકેશન સ્કિલ કોને કહેવાય? બોલો તો છોકરાઓ, કોમ્યુનિકેશન તમે કોને કહેશો? બહુ ફડાકે એકદમ ઇંગ્લિશ બોલે ને, ઘરમાં તો ગુજરાતી બોલે તોય તો બબાલ થાય છે. यस, किसी से अच्छी तरह बात करना. તને ખબર પડી છે ને દીકરી, તને તું ગુજરાતીમાં તારા મમ્મી સાથે વાત કરતી હશે, પણ તોય તે લડવાનું તો થઈ જાય છે ને. કેમ કે કોમ્યુનિકેશન સ્કિલ પુઅર છે આપણી. કોમ્યુનિકેશન સ્કિલ નો મતલબ છે ભાષા નહીં. इट इज नॉट अ लैंग्वेज स्किल, इट इज अ कम्युनिकेशन स्किल. किसी से अच्छी तरह से बात करना. तो આ તો લાઈફ લોંગ સ્કિલ છે. કોઈ પણ સાથે વાત કરવી ને, હું વાત કરું છું અત્યારે ગવર્નમેન્ટના ઓફિશિયલ સાથે, તો એને મજા આવે છે મારી સાથે વાત કરવાની. બીજા સાથે વાત કરવાની મજા નથી આવતી, કેમ કે એની કોમ્યુનિકેશન સ્કિલ પુઅર છે, મારી કોમ્યુનિકેશન સ્કિલ સારી છે. એટલે we are friendly now. So this is where it will be benefiting to you. Technology awareness, AI, data, coding, આ બધા બેઝિક. અને આ બધું ક્યાંય દૂર જવાની જરૂર નથી. અત્યારે તો મોબાઈલમાં આવી ગયું છે. પાયથન એક્સ કરીને એપ્લિકેશન છે, 299 કે 499 માં પાયથન શીખવાડી દે, ટ્રેનિંગ છેક સુધીની. આ બધી સ્કિલ્સ શીખેલી જરૂરી છે. એન્ડ નેટવર્કિંગ, ટોક ટુ પીપલ ફ્રોમ ડિફરન્ટ કરિયર. ડેઈલી બે નવા લોકોને મળો, ડેઈલી બે નવા લોકોને મળો અને એની પાસેથી કંઈક નોલેજ મેળવો. એટલે તમારે એ બધું નોલેજ મેળવવા માટે, રીડ કરવા માટેનો સમય નહીં સ્પેન્ડ કરવો પડે. જસ્ટ એમના નોલેજથી જ તમે નેટવર્ક કરી શકશો. આજે જેવી રીતના આવ્યા ચેમ્બરમાં, જ્યારે જ્યારે કાર્યક્રમો હોય, જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે, હું બધા પેરેન્ટ્સને પણ વિનંતી કરીશ, તમે મહેશ સરને કોન્ટેક્ટમાં રાખજો અને જ્યાં જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે ચેમ્બરમાં આવતું રહેવાનું. નેટવર્કિંગ માટેની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આઈડિયા આવે છે? હું તો ફેકલ્ટી છું, છતાં પણ મારી લાઈફ મેમ્બરશિપ મેં 2018 માં લીધી હતી. ત્યારે મને બધા એમ કહેતા, મારા ફેકલ્ટી મેમ્બર, આમાં કે 19,000 રૂપિયા નગદ હશે, આમાં હું આપણને ફાયદો તમારો. આજે મને ફાયદો કેટલો છે ખબર છે? સાહેબ એમ કીધું, ડાયરેક્ટર ઓફ સીડીસી, કરિયર ડેવલપમેન્ટ સેન્ટર. હું કોઈ પણને કોલ કરું ને, એ ઇન્ડસ્ટ્રીમાં હું જઈ શકું ડાયરેક્ટલી.
આ ફાયદો છે. બીજા બધા પ્રોફેસરો નથી જઈ શકતા. એટલે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને કેમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ બહુ મેટર કરે છે. સો નેટવર્કિંગ, ટોક ટુ ધ પીપલ ફ્રોમ ડિફરન્ટ ગ્રુપ. સો લેટ્સ હેવ ધ ફાઇનલ થોટ. અને ફાઇનલ થોટ માટે મારે ઊભું થવું પડે. ક્લેરિટી. You should have a 4 C's for the successful career. Clarity. Know what you want. તમારે શું જોઈએ છે એ તમને ખબર હોવી જોઈએ. You should know that. Second one is consistency. Consistency નો મતલબ શું છે? પથ્થર ઉપર પાણી પડે ને તો પથ્થરને પણ ટુકડા કરી નાખે. રેતી એ રીતના જ બને છે. રેતી કઈ રીતે બને? પથ્થર ઉપર પાણી પડે કન્સિસ્ટન્ટ અને ધીમે ધીમે તિરાડ પાડે અને પછી એને રેતીના સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખે પથ્થરને. એ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી કીપ પુટિંગ ધ એફર્ટ્સ નો મેટર વોટ. આજે સફળતા ના મળે પણ તમારે સફળ થવું હોય તો તમારે કન્ટિન્યુઅસ એફર્ટ્સ મૂકવા પડશે. ડેઈલી કમિટમેન્ટ આપી દેવાનું પોતાની જાતને કે હું 2 કલાક મારી જાત માટે મારા સ્ટડી માટે કરીશ એટલે કરીશ, ગમે તે થઈ જાય. પ્રોબ્લેમ શું છે ખબર છે જનરેશનનો? કે માસીના દેરાણીના કે દેરના દીકરાના લગ્ન છે ને ત્યાં 4-5 દિવસ રજા પાડવી. વાંધો ત્યાં. હા કે ના? અરે એ ઇરરિલેવન્ટ વસ્તુ છે. તમે એમાં સમય સ્પેન્ડ કરશો તો તમે તમારા કરિયર માટે ક્યારે કરશો? સો ધેટ ઇઝ વોટ ધી consistency you need to spend while going for the definition of your career. Third one is courage. Parents બધા અહીંયા બેઠા છતાં પણ હું કહું છું કે એક વખત courage એટલે કે દિલથી પપ્પા મને આ ગમે છે, મમ્મી મને આ ગમે છે, મારા રસનો વિષય છે, એટલા માટે મારે આમાં જવું છે, એટલા માટે એટલે કે મારી ફ્રેન્ડ કે મારો ફ્રેન્ડ થાય છે. આની courage હોવી જોઈએ. Be willing to take the smart risk. કે હું આ કરું છું તો હું રિસ્ક લઈને એટલા માટે કરું છું, સ્માર્ટ રિસ્ક લઈને કે હું આમાં સફળ થઈને જ રહીશ. એવી ફિલ્ડ ચૂઝ કરો. એન્ડ ધ ફોર્થ વન ઇઝ ક્યુરિયોસિટી. ઓલવેઝ કીપ લર્નિંગ. મારી ઉંમર 38 વર્ષ થઈ ગઈ. 38 વર્ષમાંથી 27 વર્ષનું એજ્યુકેશન છે મારું. 12 વર્ષ 1 થી 12, 15 વર્ષ હાયર એજ્યુકેશન. અને આજે એટલા માટે હું લર્નર જ છું. આજે પણ તમારી પાસે જ શીખું છું કે આ છોકરી પાસે જ શીખો કે કઈ રીતના બોલી જ દેવું એકદમ જજબામાં. કે 3 મારી સાથે લિફ્ટમાં હતી પણ they were not notorious. They were very simple. કે જો અહીંયા લગાવ્યું છે કે આજે અહીંયા સેમિનાર છે. That is what observation skill I am learning from others. Curiosity, always keep learning. ગમે તેની પાસેથી શીખવા મળે. ગુરુ દત્તાત્રેયનું નામ સાંભળ્યું છે? દત્તાત્રેય ભગવાન કોની પાસેથી શીખ્યા હતા? શ્વાન અને ગાય. ગાય પાસેથી નિર્મળતા રાખવાનું અને શ્વાન પાસેથી વફાદાર રહેવાનું શીખ્યા. આપણે પણ શીખી શકીએ. So always keep learning from others. So let me now take 5 minutes for courses at Oro University. તો આમાં તમે જોઈ શકો છો અમારે ત્યાં 7 સ્કૂલ છે. સ્કૂલ એટલા માટે કહેવાય કે એને ડિપાર્ટમેન્ટ સ્કૂલ કહેવાય. અમારે ત્યાં યુનિવર્સિટી છે ને એટલા માટે, જેને તમે કોલેજ પણ કહી શકો. ઇન્ડિવિજ્યુઅલ કોલેજ જ છે એવું કહો ને તો પણ ઓરો યુનિવર્સિટીમાં અમે અલગ અલગ બિલ્ડિંગ નથી કર્યા. દાખલા તરીકે કોલેજ ઓફ મેનેજમેન્ટ છે તો એનું અલગ બિલ્ડિંગ, પેલાનું અલગ બિલ્ડિંગ નહીં. બધા સ્ટુડન્ટ આખી યુનિવર્સિટીના કઈ રીતના સાથે રહી શકે અને એ છે આખો ઇન્ટિગ્રલ એપ્રોચ. તો અહીંયા તમે જુઓ સ્કૂલ ઓફ બિઝનેસમાં છે BBA ફાઇનાન્શિયલ એનાલિટિક્સ, MBA, IBCom ઇન્ટરનેશનલ બીકોમ. કેટલા લોકોને ખબર છે ઇન્ટરનેશનલ બીકોમ શું છે? એ બહુ જ ઓછી જગ્યાએ કોર્સ છે ને એમાં સુરતમાં અહીંયા ઓરોમાં છે. ઇન્ટરનેશનલ બીકોમ મીન્સ અકાઉન્ટિંગ અહીંયા નથી કે નહીં, અહીંયાના અકાઉન્ટન્ટ હોય કે નહીં, એ રીતના ફોરેન કન્ટ્રીનું અકાઉન્ટિંગ કરવું હોય તો ઇન્ટરનેશનલ બીકોમમાં જવું પડે. એમાં ACCA સર્ટિફાઈડ થવું પડે. અમારા આજે 2 છોકરાઓ સર્ટિફાઈડ થયા ACCA અક્કા સર્ટિફિકેશન કહેવાય. એ ખાલી ત્યાં જ છે, બીજે લગભગ સુરતમાં ક્યાંય નથી. So that is the USP of Oro University. We are having Bachelor of Science in Commerce. હવે જો તમે Bachelor of Science in Commerce એનો મતલબ શું છે? 4 વર્ષનો કોમર્સનો કોર્સ. અને 4 વર્ષનો કોમર્સનો કોર્સ ફોરેનમાં કોઈ પણ યુનિવર્સિટીમાં જવું હોય તો ડાયરેક્ટલી એલિજિબલ થઈ જાય. MBA અને PhD
સેકન્ડ સ્કૂલ છે સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. હા તમારે પેલું નહીં એ નહીં એ લોકોને લિફલેટ બધાને એવું લાગે. સેકન્ડ સ્કૂલ છે સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. આ અમારી એકદમ પ્રાયોરિટી વાળી સ્કૂલ છે. કેમ કે યુનિવર્સિટી ઇઝ એફિલિએટેડ ટુ હોટેલિયર. અમારા ફાઉન્ડર છે હોટેલિયર છે યુએસએ માં, શ્રી હસમુખભાઈ પી રામા. રામા એ હૈદરાબાદ થી નથી, રામા એટલે પટેલ છે. એના દાદાનું નામ રામા છે. તો એ હોટેલિયર છે. યુએસએ માં એમની 40 હોટલ છે અને અહીંયા કોર્ટયાર્ડ બાય મેરિયટ અને મેરિયટનું નામ તમે જે સાંભળ્યું ને મેરિયટ, એ બંને હોટલ એ ઓરો યુનિવર્સિટીના ફાઉન્ડરની છે. એટલે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ એ અમારું મેઇન બ્રાન્ચ કહેવાય. એમાં બીએસસી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ એટલે કે હોટલમાં કઈ રીતના તમારે હાઉસકીપિંગ કરવાનું હોય કે ફૂડ બનાવવાનું હોય કે પછી હોટલમાં સ્ટાફ હોય, એના મેનેજર હોય, એ બધી વસ્તુ એ બીએસસી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, એમએસસી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન કલિનરી. કલિનરી કોઈ શબ્દ સાંભળ્યો છે? કલિનરી આ ડિપ્લોમા ઇન કલિનરી એ એક છે કોર્સ જે લગભગ ડિગ્રી પછી અને ઇવન 12th પછી થઈ શકે. કલિનરી ખબર છે કે હોટલમાં તાજ હોટલમાં ડિશના ભાવ કેટલા હોય છે? 15,000 કે 10,000 કે 9,000 કે શેફ દ્વારા જે બનતી રેસીપી છે જે સ્પેશિયલ રેસીપી કહેવાય. દાખલા તરીકે જાપાનીઝ ફૂડ છે સુશી અને ડમસમ. તો એ બધી રેસીપી બેઝડ પ્રોડક્ટ્સ છે હોટલની, જેમાં ઓઇલ બહુ ઓછું હોય ને હેલ્ધી વસ્તુ વધારે હોય. તો એ જે બનાવવાની ટેકનિક છે ને અથવા તો જે સ્ટડી છે ને એને કહેવાય કલિનરી. જ્યુસીસ કઈ રીતના બનાવવા, જે હોટલ લેવલના હોય, 5 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર એ લેવલના હોય એની ક્વેશ્ચન. પછી છે પીએચડી. એમાં પછી છે બેકરી અને પેટિસરી એટલે કે બેકરીનું જે કામકાજ છે, દાખલા તરીકે કૂકીઝ છે, કેક છે, એના સ્પેશિયલ કોર્સિસ છે ત્યાં ડિપ્લોમા. તો અમારે તો બહુ બેનિફિટ છે. અમારા કોઈનો જન્મદિવસ હોય ને તો અમે ત્યાં જ ઓર્ડર આપી દઈએ, ત્યાંથી એકદમ ફ્રેશ બેકરી પ્રોડક્ટ્સ બનાવીને અમને આપે. પેટિસરી એટલે પેસ્ટ્રી અને બેકરી એટલે કૂકીઝ ને એ બધી વસ્તુ. થર્ડ સ્કૂલ છે સ્કૂલ ઓફ આઈટી. બીએસસી આઈટી, એમએસસી આઈટી, એમએસસી એઆઈ અને પીજીડી એઆઈ અને પીએચડી. હવે આ સ્કૂલ સ્પેશિયલ કેમ છે? બીએસસી આઈટી બહુ બધી જગ્યાએ થાય છે, પણ ઓરોની સ્કૂલમાં આ સ્પેશિયલ એટલા માટે છે કેમ કે 2.5 લાખ જેવી ફીસ હશે. કેટલી છે ફીસ? 2.5 આજુબાજુ ફીસ છે. પણ કેમ અલગ છે ખબર? કેમ કે બીએસસી આઈટી ના બધા સેમેસ્ટરમાં 2 કોર્સ, 2 સિલેબસ, 2 સબ્જેક્ટ એ આઈબીએમ સાથે એફિલિએટેડ છે. એટલે આઈબીએમ ના ફેકલ્ટી ભણાવવા આવે છે. ડિફરન્સ ખબર પડે છે? આઈબીએમ ના ફેકલ્ટી અમારે ત્યાં ભણાવવા આવે સ્પેશિયલી 2 કોર્સ, અને આઈબીએમ ના બધા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને એ બધી વસ્તુ થાય છે. એટલા માટે એની ફીસ હાઈ છે. જો કે બધાની હાઈ છે પણ એ કમ્પેરેટિવલી બેલેન્સ્ડ ફીસ છે અથવા તો કોર્સ છે. સ્કૂલ ઓફ લો. અમારે ત્યાં બીએ એલએલબી અને બીબીએ એલએલબી નો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે 5 વર્ષનો, જેમાં બીબીએ પ્લસ એલએલબી ની ડિગ્રી મળે છે અને બીએ પ્લસ એલએલબી ની ડિગ્રી મળે છે. આ લગભગ બીએનએસયુ માં જ છે, બીજે લગભગ ક્યાંય નથી. એલએલએમ છે અને પીએચડી છે. એલએલએમ ઇઝ માસ્ટર ઓફ લો. અને એ જે છે કોર્સ આ સ્કૂલમાં અમારે ત્યાંની જે મૂટ કોર્ટ કહેવાય કે વિદ્યાર્થીએ જે મૂટ કોર્ટના સેશન લેવાના હોય, જેને કહેવાય ડમી કોર્ટ, એના સેશન્સ કમ્પલસરી છે. અને અમારે ત્યાંની મૂટ કોર્ટ બહુ અલગ લેવલની છે. 12મા પછી તમને લાગે તો એક વખત વિઝિટ કરજો ખાલી. સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ અને હ્યુમન સાયન્સ એ છે બીએ ઓનર્સ, જેમાં ઇંગ્લિશ, સાયકોલોજી અને ઇકોનોમિક્સ આ 3માં સ્પેશિયલાઇઝેશન આપીએ છીએ. અને એમએ સાયકોલોજી છે જે કાઉન્સેલિંગ છે સ્પેશિયલાઇઝેશન એમાં, એટલે જે સ્કૂલ કાઉન્સિલર હોય કે નહીં એ, કોલેજ કાઉન્સિલર ને એ બધા. અને તમને ખબર હશે એનઈપી પ્રમાણે, ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી બની
એના પ્રમાણે બધી સ્કૂલ અને કોલેજોમાં સાયકોલોજિસ્ટ વિલ બી કમ્પલસરી. તો આ એક એવી ઇમર્જિંગ ફિલ્ડ છે કે આમાં 5-10 વર્ષ પછી મને તો બહુ જ મોટું ફ્યુચર દેખાય છે કે છે જ. MA ઇન એપ્લાઇડ ઇકોનોમિક્સ. એટલે એપ્લાઇડ ઇકોનોમિક્સ એટલે કોણ ખબર? જે લોકો પોલિસી બનાવે ને એ બધા, જે લોકો ઇકોનોમિસ્ટ કહેવાય, ખબર કોલમ લખે છે, જે લોકો સ્ટ્રેટેજી બનાવે, એ બધા MA એપ્લાઇડ ઇકોનોમિક્સના બેચલર અથવા તો માસ્ટર થયેલા હોય. છઠ્ઠી સ્કૂલ છે સ્કૂલ ઓફ ડિઝાઇન. હવે આ સ્કૂલ છે ને આ યુનિક સ્કૂલ છે. આમાં 4 વર્ટિકલ છે: પ્રોડક્ટ ડિઝાઇન, ટેક્સટાઇલ એન્ડ ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર સ્પેસ ડિઝાઇન અને ગ્રાફિક્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન. ગ્રાફિક્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન એટલે શું? જે વર્ચ્યુઅલ બધું બનાવે છે, ગેમ્સમાં જે આઇકન્સ બનાવે છે, પછી તમે જેટલું ક્રિએટિવ આર્ટ જોવો છો કોઈ પણ જગ્યાએ, એ બધું ગ્રાફિક્સ એન્ડ કોમ્યુનિકેશન. પ્રોડક્ટ ડિઝાઇન એટલે શું? આ પ્રોડક્ટ છે એક, આગે તમે નેમ પ્લેટ ક્યાંય નહીં જોવો તો આ પ્રોડક્ટ અલગ છે. બધી જગ્યાએ પેલી ટ્રાયેંગલ હશે અથવા તો મેટલની હશે. આવી તમે નેમ પ્લેટ ક્યાંય નહીં જોવો. આ અલગ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ ડિઝાઇનનો પાર્ટ છે. કેમ બોટલ આવી જ તે, અમુક બોટલ સ્ટ્રેટ છે. સો બધી જ ફિલ્ડમાં પ્રોડક્ટ ડિઝાઇન કામ લાગશે. બેગની ડિઝાઇન જો તમે, તમારા બધાની બેગની રિક્વાયરમેન્ટ તો રહેવાની છે અને બેગની ડિઝાઇન અલગ અલગ હોય. તો પ્રોડક્ટ ડિઝાઇન, ફૂટવેર ડિઝાઇન, ફૂટવેર ઇઝ અ પ્રોડક્ટ. તો ડિપેન્ડ્સ ઓન યોર અન્ડરસ્ટેન્ડિંગ કે તમારે કઈ ફિલ્ડમાં જવું છે. ઇન્ટિરિયર સ્પેસ ડિઝાઇન. ઇન્ટિરિયર સ્પેસ ડિઝાઇનનો મતલબ શું છે? ખાલી ઇન્ટિરિયર નહીં. ઇન્ટિરિયર સ્પેસ ડિઝાઇનનો મતલબ છે કે કઈ રીતના સસ્ટેનેબલ આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને તમે આખી ઇન્ટિરિયર સ્પેસ કે જેમાં કોનો ઉપયોગ થાય અને નાના માઇન્યુટ પોઈન્ટ્સનું ધ્યાન રાખવામાં આવે, તો એ છે ઇન્ટિરિયર સ્પેસ ડિઝાઇન. અને છેલ્લી સ્કૂલ છે સ્કૂલ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન. આમાં છે BA JMC, બેચલર ઓફ આર્ટ્સ ઇન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન અને PhD. હવે આમાં મારે કંઈ એક્સપ્લેન કરવાની જરૂર છે? જર્નલિસ્ટ બનવું હોય, કન્ટેન્ટ રાઇટર બનવું હોય, સિનેમેટોગ્રાફર બનવું હોય, વિડીયોગ્રાફર બનવું હોય, ફોટોગ્રાફર બનવું હોય, આ બધી જ ફિલ્ડ એ છે સ્કૂલ ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના કોર્સના અંડરમાં. સો બીકોમ LLB નથી આવતું. એનું રીઝન એ છે કે બીકોમ LLB ના કોઈ રિલેવન્સ નથી. BA LLB ને BBA LLB એટલા માટે છે કેમ કે BA LLB જે છે ને એ ડ્રાફ્ટિંગનું કામ, ડોક્યુમેન્ટેશનનું કામ. કોઈ પણ મોટો વકીલ લડતો હોય એટલે એની આજુબાજુમાં 3-4 બીજા નાના વકીલ હોય. એમાં BA LLB હોય એક અને એક BBA LLB હોય. BBA LLB શું કરશે ખબર છે? આર્બિટ્રેશનનું કામ કરશે. જઈને મળશે, મીટિંગ કરશે, મિટિગેશન કરશે. BSc LLB કેમ કે પેલું એનો કોઈ કન્ટેક્સ્ટ જ નથી, રિલેવન્સ જ નથી. હા, પણ તમે BSc કરીને LLB કરી શકો છો. પણ એ શું છે ખબર છે? સ્પેસિફિક. દાખલા તરીકે કયું છે હું તમને કહું. BSc LLB ક્યાં કરે ને? BSc માઇક્રો કર્યું પછી અલગથી LLB કરો ને, BSc LLB આઈ થિંક NFSU માં તમને મળશે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં. કેમ કે BSc LLB ક્યાં કામ લાગે? ખૂન થયેલું હોય ત્યાંના જે ફોરેન્સિક કરે, ત્યારે માઇક્રોબાયોલોજી BSc કરેલું હોય અને લો કરેલું હશે ને તો એની વેલ્યુ ત્યાં હોય છે. પણ જો તમને પાછું હું એક વખત ડીપર કરું છું. શું કામ ને? એને ને આને એટલા માટે ડાયરેક્ટ રિલેવન્સ નથી કે BSc LLB કર્યા પછી વકીલાતમાં એનું કોઈ કામ નથી. ફોરેન્સિકનું કામ ફોરેન્સિકનું છે કે વકીલાત કરવા નહીં જઈ શકે. વકીલાત કરે છે ફોરેન્સિક નહીં કરી શકે. યસ. પણ એ હું તમને એ કહું છું કે ઇન્ટિગ્રેટેડ નથી. એ ઇન્ટિગ્રેટેડ નથી. BSc અલગ કરવાનું. There are BE LLB also, MBBS LLB also. છે ને? MBBS LLB also. પણ એ કયા ખબર છે? મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ કરી નાખ્યું, મેં બેચલર ઓફ સાયન્સ કરી નાખ્યું, પછી હું LLB કરું છું. મારો ઇન્ટરેસ્ટ એમાં છે એટલા માટે. આ છે ને ઇન્ટિગ્રેટેડ છે. BA LLB અને BBA LLB એ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. એવી રીતના BSc LLB, બીકોમ LLB ઇન્ટિગ્રેટેડ નથી. બીકોમ કરીને પણ કરી શકાય LLB. બીકોમ ઇંગ્લિશમાં હોવું જોઈએ તો જ કરી શકાય. આવું અમુક રિસ્ટ્રિક્શન્સ છે અમુક જગ્યાએ. અમુક સ્કોલરશિપ છે એને વાઇન્ડ અપ કરીએ જલ્દી બરાબર. ઓરો મેરિટ સ્કોલરશિપ છે
કે જેમાં ફર્સ્ટ સેમેસ્ટરની ટ્યુશન ફી ડિસ્કાઉન્ટ અપ ટુ 20% ટુ 90% for the 95% plus grade and 25% for the grade above 95%. So આ એક સ્કોલરશિપ છે, સ્પોર્ટ્સ સ્કોલરશિપ છે. અમારા જ્યાં નેશનલ લેવલનો કોઈ પ્લેયર હોય તો એને લગભગ ઓલમોસ્ટ ઓલ સ્કોલરશિપ નીલ છે, ટોટલ ફ્રી છે. સ્ટેટ લેવલનું છે તો અલગ લેવલ છે, ડિસ્ટ્રિક્ટ લેવલનું છે તો અલગ લેવલ છે. We are having the performance based scholarship for the meritorious students across all the program. જેવું પરફોર્મન્સ સારું પરફોર્મન્સ આપે તો પાછી સ્કોલરશિપ એ લોકોની કન્ટિન્યુ થતી હોય છે. નીડ બેઝ સ્કોલરશિપ સપોર્ટ ધ ફાઇનાન્શિયલી નીડી સ્ટુડન્ટ પ્રાયોરિટાઇઝિંગ ધોઝ ઇન ધ રૂરલ એરિયાઝ એન્ડ વિથ અ લિમિટેડ લોન એક્સેસ. તો અમારે ત્યાં સરોના ગામ, નવસારી બાજુના ગામ, એ લોકોના બાજુના ગામના છોકરાઓ આવે છે, ભણે છે, એ લોકોની એપ્લિકેશન થાય છે અને પછી એપ્લિકેશન પાસ થાય છે. ઇટ ઇઝ નોટ ફોર ધ અર્બન એરિયા. પાછું હું તમને કહી રાખું, એ લોકો સિટીમાં રહે છે, સારી એવી ફાઇનાન્શિયલ કન્ડિશન છે અથવા તો એટલી સારા એવા ઘરમાં રહે છે, એના માટે આ સ્કોલરશિપ નથી. પછી ઓરો સિબલિંગ સ્કોલરશિપ, કોઈ ઓરોમાં કોઈ ભણ્યા હોય એના ભાઈ બહેનની માટે. ઓરો એલ્યુમનાઈ, જે ભણતા હોય એના માટે ને જે ભણી ગયા છે એના એલ્યુમનાઈના માટે. એલ્યુમનાઈમાં અમે એવી સ્કોલરશિપ પણ રાખી છે કે ઓરોના એલ્યુમનાઈના સ્ટાફ મેમ્બર હોય ને એના માટે પણ અમુક ટકા સ્કોલરશિપ પ્લાનિંગ છે આના અંડરમાં. અને ઓરો મેરિટોરિયસ સ્કોલરશિપ ક્લેટ કે પછી NCHM, JEE સ્કોર, નાટા સ્કોર, LSAT, પ્લેટ, આ બધાના જો સ્કોર હોય તો એ બેઝમાં અમુક સ્કોલરશિપ છે જે તમે ત્યાં આવીને જાણી શકો છો અથવા તો તમે ઇન્ક્વાયરી કરી શકો છો. નેક્સ્ટ, યા, so these are some of the partners at Oro University: AMNS, Deloitte, Axis, HDFC, Adani, EY, Infosys, Marriott, TCS. So now let me make the closing remarks. Your career is a journey, not a race. એ રેસ નથી, રેટ રેસ તો બનાવી દીધેલી છે સમાજે. એ રેસ છે જ નહીં. ઇટ ઇઝ અ જર્ની. એન્જોય ઇટ. ડોન્ટ ફોલો ધ ક્રાઉડ, ફોલો યોર ઇનર કોલિંગ. તમને શું ગમે છે, તમારી શેમાં સ્ટ્રેન્થ છે, તમારો શેમાં ઇન્ટરેસ્ટ છે, and based on that select the career, select the course and select the university or college. Whether you become a doctor, entrepreneur, artist, teacher or researcher, make sure it should be aligned with your values, your passion and the potential. And anyway, then you will feel disrespect at your level also and at the societal level also. કિરીટભાઈ પાનવાલાનું નામ સાહેબે આપ્યું. He was having a passion of law. BSc જે તે સમયે કરાઈ ગયું, થઈ ગયું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું પ્રોફેસર બનીશ. I am having very good opportunity at AMNS, that time SR. But accidentally I became, just because my purpose was very much clear to serve the society. My interest was also. But it came to me very late. So that's all from my side. Any question? So dream big, plan wisely and build a career that not only give you the income but it creates the impact and the inner satisfaction. All the best for the future. Any questions? Please. વિજયભાઈએ બહુ જ ઊંડાણપૂર્વક ઓરો યુનિવર્સિટીના બધા કોર્સીસ, એની સ્કોલરશિપ વિશે માહિતી આપી છે. તો બિગ ક્લેપ ફોર વિજયભાઈ. હવે આપણે જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. NFSU. Simple. Straightforward. હમણાં મેં વિઝિટ કરી NFSU. કોઈ ગવર્મેન્ટ યુનિવર્સિટી પણ આટલી બધી સારી હોઈ શકે. I was so amazed and surprised. સાહેબ જો લેવલ અમે અહીંથી બુલેટ કોઈ શૂટ કરે તો એનું જે મેઝરમેન્ટ થાય ને
એના જે રિપોર્ટ બને ને એ બધું જોઈને આવ્યો. માઇન્ડ બ્લોઈંગ. મને જો ઓપોર્ચ્યુનિટી મળે તે હું પાછો જો 18 વર્ષ 20 વર્ષ પાછો જાઉં તો હું પાછો એવા જગ્યાએ સિલેક્શન કરું કે જ્યાં મને મારું કરિયર બનાવવું છે. એની અધર ક્વેશ્ચન? ભાઈ કોઈ ફેશન ડિઝાઇનિંગ ને લગતા કોર્સ વાત ક્યાં કરે? હા, ફેશન ડિઝાઇનિંગ વી આર હેવિંગ. અમારે ત્યાં એક કોર્સનું નામ છે બી ડેશ, બેચલર ઓફ ડિઝાઇન ઇન ફેશન એન્ડ ટેક્સટાઇલ ડિઝાઇન. તો બી ડેશ જે છે ને, અચ્છા, સુરતમાં ધામ ધોકાર યુનિટ ઓપન છે ફેશન ડિઝાઇન શીખવાડવાના. મારી એક વિનંતી એટલી છે કે કાલે ઉઠીને તમારે બહાર જવાનું થયું તો પર્ટિક્યુલર દુકાનમાંથી તમે ફેશન ડિઝાઇન ભણેલા હશો ને તો એ ક્યાંય કામ નહીં લાગે. પર્ટિક્યુલર દુકાનમાંથી તમે, હું નામ એટલા માટે નથી આપતો કે બધાને ખબર છે કે વિજય સર અમારી પૂરેપૂરી ધુલાઈ કરવાના છે. બીકોઝ આઈ એમ વેરી મચ કીન એકેડેમિશિયન. વિદ્યાર્થી અને એના પેરેન્ટ્સે ઇન્વેસ્ટ કરેલું વેસ્ટ ના જવું જોઈએ. અને એક વિદ્યાર્થીનું કરિયર બગાડવું હોય તો બહુ મોટી વસ્તુ છે. દુકાનમાં આઈટીના કોર્સ શીખવાડે પછી એમ કે જોબ અપાડે, પોસિબિલિટી જ નથી. એ બિચારો આખી લાઈફ 10 કે 15,000 કે 20,000 ની જોબ કર્યા કરે. એટલે કોઈ દિવસ શોર્ટકટ અપનાવતા નહીં. પ્લાન ફોર અ લોંગ ટર્મ. ઓકે, તો ફેશન ડિઝાઇનિંગના કોર્સિસ જ્યાં ડિગ્રી કોર્સિસ અવેલેબલ હોય ત્યાંથી કરો. બીજું ભાઈ પેલું કોઈ એથિકલ હેકિંગ અને બ્લોકચેન એ બધું આવે છે, હા, એ પણ આપણે ત્યાં ખરું? યસ, સાયબર સિક્યુરિટી અને એઆઈ આ બંને અમારે ત્યાં સ્પેશિયલાઇઝેશન છે. બીએસસી એમએસસી આઈટીમાં અને એમએસસી એઆઈમાં અને પીજીડી એઆઈમાં એ કોર્સિસ કરો. એટલે જે કોર્સ તમે કરવા માંગો છો એ કોર્સ અત્યારે કેટલા પાવરફુલ છે એ નહીં, પણ 5 વર્ષ 10 વર્ષ પછી એ કેટલા પાવરફુલ હશે એને ધ્યાનમાં રાખીને તમારે તમારી કારકિર્દી નક્કી કરવાની. અને બીજું મેં પહેલા કીધું એમ, ઓરો યુનિવર્સિટીનું અહીંયા બ્રાન્ડિંગ અમે કરવા આવ્યા જ નથી. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જે પણ વિદ્યાર્થીઓ આવ્યા છે દે શુડ ગેટ ધ રાઇટ ઇન્ફોર્મેશન, રાઇટ નોલેજ રાધર, નોટ ધ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન તો ફિંગર ટીપ ઉપર અવેલેબલ છે. તમારા બધાના ડેટા ક્યાંક ને ક્યાંક બધી યુનિવર્સિટી પાસે પહોંચી ગયા હશે. એ લોકો તમને કોલે કરતા હશે કે અહીંયા આવો, વિઝિટ કરો ને. સિમ્પલ ફંડા ઇઝ ધેટ કે જે પણ કરો સારું કરો. યસ, એની અધર ક્વેશ્ચન? મનમાં સંતોષની લાગણી. યસ, બીએ ઇકોનોમિક્સમાં શું પોટેન્શિયલ છે આજની તારીખે જો એ કોર્સ કરીએ તો? જો બીએ ઇકોનોમિક્સ છે ને એ આવતા સમયની ડિમાન્ડમાં છે. કારણ કે ઇકોનોમિક્સ એક એવો વિષય છે કે જે સમજ જ નથી પડતી લોકોને. બીજું કે બીએ ઇકોનોમિક્સ કર્યા પછી 3-4 વર્ષનો પોલિસીમાં કોઈ પણ ફાઉન્ડેશનમાં એક્સપિરિયન્સ લેવાનો અને પછી યુનાઇટેડ નેશન્સમાં પણ લોકો જઈ શકે છે. ક્યાં સુધી? યુનાઇટેડ નેશન્સ સુધી પણ. આજે પણ તમે સર્ચ કરશો ને યુનાઇટેડ નેશન્સની વેકેન્સી તો તમને અચરજ પામી જશો કે આટલી બધી વેકેન્સી છે. વાત કરીએ પોલિસી મેકિંગની, વાત કરીએ ફેલોશિપની તો તમને ખબર હશે સીએમ ફેલોશિપ મળે છે. તો 3 વર્ષનું બીએ ઇકોનોમિક્સ કર્યા પછી સીએમ ફેલોશિપ, પીએમ ફેલોશિપ કે પર્ટિક્યુલર સ્ટેટના સીએમ ફેલોશિપમાં અપ્લાય કરવું અને સીએમ ફેલોશિપમાં પોલિસી મેકિંગમાં જતું રહેવું. યંગ પ્રોફેશનલ્સ કરીને એક પોસ્ટ આવે છે. આની સેલરી બહુ હેન્ડસમ સેલરી હોય, 70-80,000 સેલરી હોય છે. સ્ટાર્ટિંગમાં 70-80,000 સેલરી, ઇટ ઇઝ અમેઝિંગ થિંગ. બટ હા, ઇકોનોમિક્સમાં પાવરફુલ મતલબ શું ખબર છે કે એને આજના તારીખમાં શું થયું ને ખબર હોવી જોઈએ અને એની ફ્યુચરિસ્ટિક ઇમ્પેક્ટ શું હશે એ ખબર હોવી જોઈએ. એવું ના હોય કે પછી એક વખત ધડાકો થયા પછી ખબર પડે કે ઓહો અચ્છા આવું પણ થયું હતું, એના લીધે આ અસર છે. વોલેટાઇલ માર્કેટને સમજી શકવા જોઈએ ઇકોનોમિક્સ તરીકે. એ કોર્સમાં કયા સબ્જેક્ટ મેજર ઇકોનોમિક્સ તો ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ આવે, ઇન્ટરનેશનલ મીન્સ ગ્લોબલાઇઝેશન આવે, અલગથી સબ્જેક્ટ્સ A to Z બધું A to Z બધું જ આવે. સી એકાઉન્ટ સ્ટેટના વિષયો એમાં એ પણ આવે, ઇનિશિયલ સ્ટેજમાં આવે. ઇનિશિયલ સ્ટેજમાં જે બહુ સિમ્પલ વસ્તુ હું તમને કહું, ઇનિશિયલ સ્ટેજમાં બધા સબ્જેક્ટ એટલા માટે ભણવા જરૂરી છે કેમ કે એનું રિલેવન્સ ખબર પડે કે બધું કનેક્ટેડનેસ છે.
નહીં તો કાલે ઉઠીને ડૉક્ટરની જેવી હાલત છે ને એવી જ થાય હાલત. ડૉક્ટરની અત્યારે હાલત કેવી છે, મશીન્સ ના હોય અથવા તો ડિવાઇસીસ ના હોય, રિપોર્ટ વગર આજના ડૉક્ટરો તમે મને એમ કહો તો કે કોઈ ડાયગ્નોસિસ કરી શકે છે? કોઈની કેપેસિટી છે ડાયગ્નોસ્ટિક કરી શકવાની કે ભાઈ તમને તાવ જ છે, મેલેરિયા છે, ટાઇફોઇડ જ છે, કે રિપોર્ટ ઉપરથી જ છે કે રિલેવન્સી હોવી જોઈએ. એટલા માટે બધા કોમન સબ્જેક્ટ્સ આવે પહેલા વર્ષમાં. અકાઉન્ટિંગ આવે, માર્કેટિંગ આવે, હ્યુમન રિસોર્સ આવે, ઇકોનોમિક્સ આવે, ઇંગ્લિશ આવે, that is communication skill આવે. યસ, ભારત સરકારનો એક આખો વિભાગ છે, એમાં બધા ઇકોનોમિક્સ જ ભરેલા છે. નીતિ આયોગ, નીતિ આયોગ, બધા ઇકોનોમિક્સ જે આખે આખો પ્લાન બનાવે છે, જેના અંદરમાં સ્પેશિયલ ઇકોનોમિક રિજન તરીકે સુરત ડિફાઇન થયું છે. 4 સિટી ડેવલપ થવાના છે નીતિ આયોગના અંદરમાં: વારાણસી, વિશાખાપટ્ટનમ, મુંબઈ અને સુરત. સો ઇકોનોમિક્સનો જ ભાગ છે. યસ, અને એની જે 5 વર્ષનો જે BA LLB નો જે કોર્સ તમે આપો છો, તો એમાં તમે એટલે કઈ રીતે કનેક્ટ થાય છે BA LLB? BLLB મેં તમને પાછું કહું, ડ્રાફ્ટિંગ, કેસ ડ્રાફ્ટિંગ હોય ને એ કોણ કરે? BLLB વાળા સારું એવું કરે. અને BBLLB શું કરે ખબર? નેગોશિએશન અને એ બધી વસ્તુ, આર્બિટ્રેશન ને એ બધું. દાખલા તરીકે ટોરેન્ટ પાવર ઉપર કેસ થયો છે તો એમાં નેગોશિએશન જે થશે ને એ BBLLB વાળા છે. પણ એનું જે ડ્રાફ્ટિંગ છે ને, MOU થી માંડીને, કન્ડિશન્સ થી માંડીને, કેસ થી માંડીને બધી વસ્તુ, એ બધું આવે BLLB માં. એમ જે પ્યોર વકીલ હોય ને, જે પ્યોર, એમાં ઓરેટર જે હોય ને એ પછી ફ્રન્ટમાં આવશે. બાકીના તમે જોજો વકીલોમાં પણ બધા જ વકીલો ડિફેન્સ નથી કરતા, કેસ નથી લડતા. અમુક વકીલો છે એ ખાલી ને ખાલી ડ્રાફ્ટિંગ વર્ક જ કરે છે. એ BLLB, જેને આપણે છે ને કન્ટેન્ટ ક્રિએટર કહીએ ને. હા બસ એ તમને અચરજ થશે, ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ વાળા નથી, અવેલેબલ જ નથી. ગુજરાતીમાં ડ્રાફ્ટિંગ વાળા બધા અવેલેબલ છે. ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કેમ કે નાના નાના શબ્દો છે, એ નાના શબ્દોમાં આખે આખો ચેન્જ થઈ જાય. મેટર આખે આખી મીનિંગ ચેન્જ આખે આખું થઈ જાય. ખબર પડી 50,000 લેવાના હતા એની જગ્યાએ દેવાના થઈ ગયા. શેની? આ પછી મતલબ ક્લેટની આપેલી હોય ને તો બીજી જગ્યાએ દાખલા તરીકે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં BLLB કે BBLLB હોય ને તો ત્યાં જઈ શકે. નહીં તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો ક્લેટ વગર પણ મળે છે. મળે છે. યસ, લોયર બન્યા પછી આગળ જે પબ્લિક પ્રોસિક્યુટર અથવા તો જે જજીસ બનવા હોય એના માટે તો દરેક સ્ટેપ પર આપણે એક્ઝામ આપવી પડે. yes. Yes, any other question, query? Yes, आपको कुछ है तो सर, जैसे कि आपने बताया कि हमें पढ़ाई करना है, आपने 15 साल पढ़ाई की, तो आपने ये पोजीशन हासिल की। नहीं, ये पोजीशन तो कब का है? 15 साल तो मैं तो असिस्टेंट प्रोफेसर 2011 का हूँ, अभी एसोसिएट हुआ हूँ, ठीक है? तो मैं तो इंजीनियरिंग में 10 साल पढ़ाया, 2 साल वनिता विश्राम में था, 1 साल IIIT सूरत में था, अभी 1.5-2 साल से यहाँ पे हूँ, ठीक है? तो वो पोजीशन के लिए पढ़ नहीं रहा हूँ. पढ़ना क्या है मालूम है? वो लर्नर एटीट्यूड रखने के लिए. 7 साल की उम्र में भी मेरा नाम सुनोगे तो शायद मैं पढ़ता ही रहूँगा कुछ ना कुछ. पढ़ाई का इससे कोई कनेक्शन नहीं है. आप क्या पूछना चाहते हो? पूछना ये चाहती हूँ कि हमारे जो पॉलिटिक्स में होते हैं, उनको पढ़ने उनके लिए भी कोई एग्जाम देनी पड़ती है, नहीं, तो ऐसा क्यों होता है? वही तो प्रॉब्लम है. उसके ऊपर नहीं जाए तो अच्छा है. अभी तो इलेक्शन भी चल रहे हैं, ठीक है? तो यही तो डायलेमा है भारत का कि पढ़े लिखे लोग अगर आ गए तो पढ़े लिखे लोग, क्योंकि ब्यूरोक्रेट्स भी पढ़े हुए हैं, IAS IPS सभी पढ़े लिखे हैं, तो वो अंडरस्टैंडिंग करके वो एक्चुअल डेवलपमेंट हो सकता है. तो इसीलिए तो आपने देखा होगा करंट गवर्नमेंट में 2 लोग हैं जो IAS रिटायर्ड, वो है डॉक्टर S जयशंकर and Ashwini Vaishnav and even the Puri, Hardeep Singh Puri, ठीक है? तो ये सभी पढ़े लिखे हैं, इसलिए तो रेलवे का पूरा रिजुविनेट हो रहा है, फॉरेन में सिस्टम अलग से बदल रहा है. सो ये समझना है हमें. तो पढ़े लिखे होके भी मतलब जा सकते हैं पॉलिटिक्स में, ऐसा नहीं है, पर पॉलिटिकल इज टोटली डिफरेंट.
पॉलिसी में जा सकते हो पढ़ के। अल्टीमेटली तो पूरा देश पॉलिसी मेकर्स ही चलाते हैं, पॉलिटिशियंस तो सिर्फ आते हैं जाते हैं। यस, एनी अदर क्वेश्चंस? मैं आपको एक बात बताऊं कि ये मेरी पोस्ट है चेयरमैन, लेकिन मेरी पढ़ाई क्या है, मैंने क्या पढ़ा हुआ है और आज क्या कर रहा हूँ। मैं बीकॉम गोल्ड मेडल हूँ, एमकॉम गोल्ड मेडल हूँ, एलएलबी गोल्ड मेडलिस्ट हूँ। मैंने 40 साल एजुकेशन में निकाले हैं, लेकिन आज की मेरी डिग्री है LLL। अब उस LLL का मीनिंग होता है लाइफ लॉन्ग लर्नर। हमें जिंदगी भर कुछ न कुछ नया सीखना पड़ता है। हर दिन हर व्यक्ति आपको कुछ नया सिखाएगा, हर सिचुएशन आपको कुछ नया सिखाएगी। तो सीखते रहिए और कुछ न कुछ जानते रहिए। सो अगर कंफ्यूज नहीं होना है, आज आए हो कारकिर्दी मार्गदर्शन के लिए, तो 3 स्टेप्स मैंने बताए, उसके ऊपर काम करना चालू करो। खुद को जानो, सेट अ लॉन्ग टर्म गोल एंड एक्ट एज अ शॉर्ट टर्म। ठीक है, छोटे छोटे गोल रख के लॉन्ग टर्म का गोल सेट कर दो और उसके हिसाब से छोटे छोटे गोल पे काम करना चालू करो, जिसको बोलते हैं स्किल बिल्डिंग, नॉलेज बिल्डिंग, लर्निंग, अंडरस्टैंडिंग, इंटर्नशिप्स वगैरह वगैरह। एंड तीसरा इज स्टे रिलेवेंट। स्टे रिलेवेंट का मतलब क्या है, आज क्या हुआ उसका मुझे पता होना चाहिए मेरी फील्ड में, मुझे जिसमें इंटरेस्ट है उसमें। एंड स्टे अपडेटेड, वो कुछ भी हो जाए, मुझे 5 मिनट मतलब वो उसके बारे में जानना है, मतलब जानना है। दैट इज कॉल्ड द स्टे अपडेटेड। तो इन एनी ऑफ द फील्ड यू विल गेट सक्सेस। दैट्स इट, थैंक यू। तो फॉर्मली हम बंद कर देते हैं। सो आई थिंक इट्स इनफ। मैं आप सबका बहुत शुक्रगुजार हूँ। थैंक्स टू यू कि आप आए। मैं विजय भाई का, हमारे फोटोग्राफ साहब का, चेतन भाई का और झील साहब का भी शुक्रगुजार हूँ। आप इस तरह, ये कार्यक्रम अभी लंबा चलने वाला है, क्योंकि आज अपन ने औरो यूनिवर्सिटी में मुलाकात की, कल महावीर यूनिवर्सिटी से, फिर वनिता विश्राम से, फिर उका तरसरिया यूनिवर्सिटी से सब रिप्रेजेंटेटिव आएंगे और आपको बताएंगे। सो कल फिर मिलते हैं। आज के लिए यहाँ विराम लेते हैं। थैंक यू।